હલો મિત્રો, જાય છે કેરમ રમવા. કેમ કે વરસાદ છે એટલે આપણે ભાગ્યા છીએ કેરમ રમવા. હવે જાય કેરમ રમવા. સીંડું છે ને આ કેળો છે. આવો કેળો છે, વરસાદ થયો એટલે સીંડું એલા ભાઈ હેરકું કે વટી ગયા છે. જો આ ખેતરમાં પૂગી ગયા છે. આ ખેતર છે, આમાં જાડા મોટું નેદેલું છે. બહુ કઈ વરસાદ છે એટલે નેદા એવું છે નહીં. હાલો કેરમ રમવા જઈએ. કેટલી વાર રમવાનું છે કેરમ? 5 સાડા 5 પછી ભેંસ દોવાની હોય. ભેંસ દોઈને આપણે દૂધ ભરવા જવાનું હોય. તો હાલો આવી ગયું છે આ આપણે કેરમ રમવા. હાલો ભગત કેરમ રમવા હાલ. આઈનો ઓલો ટાકો મરી ગયો ને તો મારો ઈ નો લે કેમ બળી જાય પછી થોડું કઈ હાલે તેનો હાલે. હાલો હાલો ભગત હાલો નાખવાની છે અમારા ગળી જોન પડ્યો નાખવાની છે એ ગળે ગળે નાખી તાર કાળે નાખી પડે હું કરવામાં તોડી નાખ લે ને ગને મને પાસે વાત કાપન. તો હાલો આપણે કેરમ રમીને ભાગ્યા હવે ઘરે. તારે અહીંયા અમાર ઘેર આજ રોકાવાનું દે નીકળ દે પોતા પોતા તું બરાબર ગેલી હું ના નીકળું આઈ મારું ઘર છે કે આયો તો એ જા ફરી જા. આ ઓલા સામે પણ ફરિયામ પાણી ફરિયામાં ધોઈ નાખ પેલા હારા. તો જો હવે બારણામાં દૂધ ભરે છે કેમ કે આપણે આગળ દૂધ ભરીએ જવાનું છે. દૂધ ભરવા ઝીણો ઝીણો વરસાદ આવતો હતો એટલે પછી જવાનું છે. હાલો ગાડીએ બારણો ટીંગાડી દીધી. આપણે દૂધ ભરીને તો આવી જાય છે. જો મીંદરીને દૂધ પાવાનું છે તો એને દૂધ પાઈ દીધું આપણે. હા ભાઈ ભરે છે મરચા કેમ કે તળવાના છે એટલે આપણે જો આ હું નાખ્યું ભાઈ સવાણું ને પછી મેંદબીન દાણા મોરસ ને એવું. મરચા આપણે તરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. મરચા તળાઈ ગયા છે. હવે ક્યાં ભોલાભાઈ? આ ભોલાભાઈ હાટું થોડાક ભજીયા બનાવ્યા છે. જો ભોલાભાઈ બેઠા છે. તો બસ આજના બ્લોગમાં આટલું જ. મળીએ નવા બ્લોગમાં. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.